ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે અગાઉ જોયું હતું કે સિમેન્ટમાં કે જે તમારા શું હતું, આપણે સિમેન્ટની પ્રોપર્ટી જોઈતી. સિમેન્ટનું શું હતું કે આપણે રો મટીરિયલ, એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એની સેટિંગ અને હાર્ડનિંગનો ટાઈમ, આ 3 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે જોયા હતા. હવે એના પછીનું પ્રોપર્ટી ઓફ સિમેન્ટ. તો પ્રોપર્ટી ઓફ સિમેન્ટ કોને કહેવાય? તો સૌથી પહેલાં એમાં પ્રોપર્ટી આપેલી છે તમને ક્વોલિટી, કે એની ક્વોલિટી કેવી હોવી જોઈએ સિમેન્ટની. એ શું થાય સિમેન્ટની પ્રોપર્ટી? તો ક્વોલિટી શેના ઉપર ડિપેન્ડ કરશે? સિલિકા મોડ્યુલ અને એલ્યુમિનિયમ મોડ્યુલ. સિલિકા મોડ્યુલ છે એમાં સિલિકા અપોન એલ્યુમિનિયમ અને આયરનનો જે રેશિયો આપેલો છે એને તમે શું કહ્યું? સિલિકા મોડ્યુલ. અને જે એલ્યુમિનિયમ છે એમાં એલ્યુમિનિયમ અને આયરનનો રેશિયો આપેલો છે એને તમે એલ્યુમિનિયમ મોડ્યુલ કહી શકો. બીજું આપેલું છે તમારો સેટિંગનો ટાઈમ, મતલબ કે તમારે જામવાની જે પ્રક્રિયા છે એનો સમય. તો આપણે આખો ક્વેશ્ચન જોઈ ગયા કે સેટિંગ અને હાર્ડનિંગ. તો ખાલી હવે સેટિંગનું આપણે જોવાનું છે કે કેટલા સમયમાં શું થાય છે. તો આપણે અગાઉ જોયું હતું, કંઈ ડિસ્કસ કરવા જવામાં છે નહીં, કે 24 અવર જે હતી 24 કલાકમાં શું જામતું હતું? C3A. એના પછીનું હતું તમારે કે 7 દિવસમાં શું હતું? C3S જામી જતું હતું, એની પ્રક્રિયા પૂરી થઈ જતી હતી. 28 દિવસમાં તમારે C2S જામી જતું હતું, એની પ્રક્રિયા પૂરી થઈ જતી હતી. અને ટૂંકમાં જે 28 દિવસમાં ટોટલી સિમેન્ટની પ્રક્રિયા થઈ અને ટોટલી રિએક્શન શું થઈ જતી હતી? કમ્પ્લીટ. અને ફૂલ સ્ટેજ એની સ્ટ્રેન્થ થવી જોઈએ આવી જતી હતી. એના પછીનો તમારો ટોપિક છે કે શ્રિંકેજ. તો વોટ ઇઝ શ્રિંકેજ? શ્રિંકેજનો મિનિંગ શું થશે? કે જે તમને આપેલું છે શ્રિંકેજ, શ્રિંકેજ આપેલું છે મતલબ કે એમાં તમારે કંઈક ક્ષતિ રહી જતી હોય તો તમે એને શું કહી શકશો? શ્રિંકેજ. તો આ જે શ્રિંકેજ છે એ શેને કારણે ઉદ્ભવશે? કે તમે કોઈ રેશિયો આપેલો છે, એ રેશિયો કાં તો વધારે લીધો હોય અથવા ઓછો લીધો હોય, એને કારણે આ તમારી જે ખામી છે એ ઉદ્ભવે છે. તો ખામી કેટલી ઉદ્ભવશે? 5% માંડીને 10% સુધીની જે ખામી ઉદ્ભવશે એ તમારી જોવા મળશે. અને એ ખામીને કારણે શું થશે? ક્રેકિંગ થશે. જે તમે દિવાલ બનાવી હશે એના ઉપર શું થશે? એક જાતનું ક્રેકિંગ થશે. શું કામ ક્રેકિંગ થશે? તો ડ્યુરિંગ ધ સેટિંગ ઓફ સિમેન્ટ ધ હાઇડ્રેશન ઓફ વેરિયસ કમ્પોનન્ટ કોઝિસ એન ઇનિશિયલ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ. મતલબ શું કીધું છે? જ્યારે હાઇડ્રેશનની પ્રોસેસ થતી હોય ત્યારે અમુક એલિમેન્ટ એવા હશે કે જે પોતાની થોડીક સાઇઝ કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. અને એ સાઇઝ ઇન્ક્રીઝ થાય પછી થોડાક સમય પછી બટ ઇટ ઇઝ ડિક્રીઝ ડ્યુ ટુ પોસિબલ ક્રિસ્ટલાઇઝેશન ઓફ ધોઝ કમ્પોનન્ટ. ક્રિસ્ટલાઇઝેશન મતલબ કે જે સેટિંગ થઈ ગયું એના પછી જે હાર્ડનિંગની પ્રોસેસ થશે એમાં પછી સાઇઝ ઘટશે. મતલબ કે થોડાક પર્સન્ટેજ સાઇઝ વધે છે અને થોડાક પર્સન્ટેજ સાઇઝ ઘટે છે. એને કારણે તમારું શ્રિંકેજ થાય છે. તો શ્રિંકેજ કેટલું જોવા મળશે તમને? 5 થી 10% જેટલું જોવા મળશે. એના પછી છે સાઉન્ડનેસ. તો આ પણ આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ છે કે સાઉન્ડનેસ મતલબ અવાજ આવે દિવાલની જેમ, કહેવાય ને કે ખોખલી રહી ગઈ હોય દિવાલ, એને કારણે શું આવે? અવાજ આવે. તો એવું શું કામ થાય છે? તો આપણે અગાઉ વાત કરી હતી કે જે SO2 અને SO3 નો જે રેશિયો છે કાં તમે વધારી દીધો હોય કાં તમે ઓછો કરી દીધો હોય તો એને કારણે દિવાલમાંથી શું થશે? સાઉન્ડનેસ ક્રિએટ થશે. તો એને તમે શું કહી શકશો? સાઉન્ડનેસ. બીજી છે કલર પ્રોપર્ટી. તો કલર પ્રોપર્ટી પણ આપણે આગળ ચર્ચા કરી લીધી છે કે કલર શેને કારણે આવે? તો કે જે ગ્રે કલર છે એ જનરલી સિમેન્ટનો કલર કેવો હોય? ગ્રે કલર. અને ગ્રે કલર શેને કારણે આવે? Fe2O3 આયરન ઓક્સાઇડને કારણે આવશે. બીજું કીધું હતું વ્હાઇટ સિમેન્ટ. તો વ્હાઇટ સિમેન્ટમાં તમે આયરન ઓક્સાઇડ નો એડ કરો એટલે એ કેવો બનશે? વ્હાઇટ. બીજું આપણે કીધું હતું બ્લેક સિમેન્ટ. મેંગેનીઝ ડાયોક્સાઇડ એડ કરો એટલે આપણે બ્લેક સિમેન્ટ આવશે. બીજું તમને કીધું હતું આપણે બ્લુ કલર. તો કોપર ઓક્સાઇડ જો એડ કરતા હતા એને કારણે બ્લુ કલર આવતો હતો, ગ્રીન કલર આવતો હતો. આ બધા જે અલગ અલગ કલર છે એ તમે અલગ અલગ મટીરિયલ એડ કરતા હતા એટલે સિમ્પલી કલર આવી જતો હતો. અને એ કલરવાળા જે સિમેન્ટ હતા એ તમે ક્યાં યુઝ કરતા હતા? જે તમારા ડેકોરેશનના મટીરિયલ હોય એમાં. તો આ આખી કલરની પ્રોપર્ટી. હીટ ઓફ સેટિંગ એન્ડ હાર્ડનિંગ. તો જે હીટ જ્યારે જામવાની પ્રક્રિયા થતી હોય ત્યારે ઉર્જા શું ભાગ ભજવે છે? તો એ આપણે ચર્ચા કરી. ઇન ધ એડિશન ટુ જેલ ફોર્મેશન. જેલ ફોર્મેશન ક્યારે થાય? સેટિંગ થતું હોય ત્યારે. બીજું કીધું છે સિમેન્ટ ઇઝ બિલીવ ટુ બી ધ કોર ધ હાઇડ્રોલિસિસ ઓફ એન્ડ હાઇડ્રેશન ઓફ ધ કમ્પોનન્ટ પ્રેઝન્ટ ઇન સિમેન્ટ. સિમેન્ટમાં મેઇન પ્રક્રિયા કઈ થશે? હાઇડ્રોલિસિસની અને હાઇડ્રેશનની પ્રક્રિયા થશે. The process of hydration is exothermic and heat involved the resulting the heat involved during the hydrolysis of various components constitutes. This is known as heat of hardening and setting. શું કીધું હતું કે હીટનો પાર્ટ શું છે જામવાની પ્રક્રિયા? તો કે હીટ છે એ બહાર નીકળે છે, મતલબ કે એક્ઝોથર્મિક રિએક્શન થાય છે. હીટ છે એ એબ્ઝોર્બ નથી થતી. શું થાય છે? કે તમારી હીટ જે હશે એને
બહાર જવા દે છે. તો એ હીટને બહાર જવા દેવાને કારણે એ રિએક્શન કેવી થશે? એક્ઝોથર્મિક. અને એ હીટ જે બહાર જાય છે એ શું કામ કરે છે? તો કે જે તમારી પાણી છે એ પાણીને શું કરશે? ડિહાઇડ્રેટ કરશે, મતલબ કે પાણીને ઉડાડવાની પ્રક્રિયા કરશે અને ધીમે ધીમે જે છે એ સેટિંગ અને હાર્ડનિંગની પ્રોસેસ થતી જશે. તો એમાં આપણે આગળ જોયું હતું કે સેટિંગ અને હાર્ડનિંગની પ્રોસેસમાં શું થાય છે કે C3A, C3S અને Fe2O3 આ બધા શું કરશે? કમ્બાઈન થશે, રિએક્શન થશે અને શું બનાવશે? રીતે જે તમારું મટીરિયલ છે એ રેડી થઈ જશે અને સેટિંગ અને હાર્ડનિંગ પ્રોસેસ આગળ ચાલુ રહેશે. તો એમાં પણ એક કીધું છે કે તમને C4AF જ્યારે એલ્યુમિનિયમનું કન્ટેન્ટ વધારે હશે ત્યારે કયું મટીરિયલ બનશે? ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનિયમ ફેરસ ઓક્સાઇડ બનશે. અને ઘટશે કયું? તો કે ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ ઘટશે. મતલબ કે એલ્યુમિનિયમનું કન્ટેન્ટ જો વધારે હશે તો C4AF બનશે અને ઓછું હશે તો C3A બનશે. અને આ બંને શું છે? વધારે યુઝફુલ છે. શું કામ યુઝફુલ છે? કારણ કે તમારે જ્યારે પાણીમાં કોઈ કન્સ્ટ્રક્શન કરવું હોય ત્યારે વધારે પ્રમાણમાં શું હોવું જોઈએ? C4AF. તો એ શેમાં કામ આવશે? કન્સ્ટ્રક્શન ઓફ ડેમમાં કામ આવી શકે. શું કામ? એ જે છે એ ક્રેકિંગ થાય, એ ક્રેકિંગને શું કરે? રેઝિસ્ટ કરે છે. મતલબ કે કેપેસિટી એની એવી છે કે જે ક્રેકિંગને રોકી શકે. બીજું છે સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ મતલબ શું થાય? ટૂંકમાં મજબૂતાઈ, કે કેટલી મજબૂતાઈ હોય. તો તમે મજબૂતાઈને શેના આધારે કન્સિડર કરશો? તો કે એક તો ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને એક કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. આ બંને સ્ટ્રેન્થને કારણે આપણે શું કહી શકીએ કે સિમેન્ટ કેટલો મજબૂત આપેલો છે. બીજું છે એસિડ કોરોઝિન. મતલબ કે જે સિમેન્ટની દિવાલ ફોર એક્ઝામ્પલ તમે બનાવી અને એમાં પછી જો સિમેન્ટ ઉપર સતત એસિડનો છંટકાવ થતો હોય અથવા તો એસિડ ભરેલું રહેતું હોય તો શું ઇફેક્ટ કરશે? તો હા, ઇફેક્ટ કરશે. કઈ રીતે ઇફેક્ટ કરશે? વધારે સમયથી જો તમારું સિમેન્ટની સતત કોન્ટેક્ટમાં એસિડ રહેતું હશે તો લાંબા સમયે શું થશે? એક જાતનું કોરોઝિન થશે. અને એને કારણે જે શું થશે કે તમારું જે રહેશે, તમારે કેવો સિમેન્ટ બનાવવો જોઈશે? એસિડ રેઝિસ્ટન્સ. અને એસિડ રેઝિસ્ટન્સની આપણે આગળ વાત થઈ ગઈ હતી. એક ટાઈપનું સિમેન્ટ આવ્યો હતો. શું હતો એનો ટાઈપ? એસિડ રેઝિસ્ટન્સ. તો એસિડ રેઝિસ્ટન્સ સિમેન્ટ હતો એ કેવો હતો? એમાં C2S અને C3Sનું મટીરિયલ કેવું હતું? વધારે પ્રમાણમાં હતું. બીજું, ડિઝોલ્વ CO2 કોરોઝિન. મતલબ કે જો CO2નું પ્રમાણ વધારે હશે તો કોરોઝિન થશે? તો હા, કોરોઝિન થશે. તો CO2નું પ્રમાણ ક્યાં હશે? સી વોટરમાં. CO2નું પ્રમાણ હશે. Because it dissolve the free lime present in a cement, calcium bicarbonate. CO2 શું કામ ડિઝોલ્વ થાય છે પાણીમાં? તો કે એમાં શું હશે? લાઈમ. જે સિમેન્ટમાં લાઈમ વપરાય છે એ લાઈમ કેવું હશે? ફ્રી હશે. મતલબ એની સાથે કોઈ રિએક્શન નહીં કરી હોય. તો જેવો CO2 દેખાશે એ ફટાક દઈને શું કરશે? રિએક્શન. અને રિએક્શન કરીને તમારું શું બનાવશે? કેલ્શિયમ બાયકાર્બોનેટ. અને કેલ્શિયમ બાયકાર્બોનેટ શું કામ કરશે? સિમેન્ટને કોરોઝિન થતા બચાવશે. તો આ એક છે CO2 ડિઝોલ્વ થયેલું હશે તો સિમેન્ટ કોરોઝિન થઈ શકે. બીજું છે સલ્ફેટ કોરોઝિન. તો સલ્ફેટને કારણે જો કોરોઝિન થતું હોય તો એ સલ્ફેટને કોરોઝિન રોકવા માટે આપણે શું એડ કરતા હતા? મેગ્નેશિયમ સલ્ફેટ અને Na2SO4 આપણને શું કરે છે? સ્ટ્રેન્થ જે હોય એને ઘટાડે છે. અને એને કારણે જે સલ્ફેટ SO4નું પાવર હશે એ તમારા જે સિમેન્ટ છે એને અફેક્ટ કરશે. અને આવું ક્યારે બનશે? તો કે જેમાં સલ્ફેટ કન્ટેનિંગ મટીરિયલ હોય એમાં. તો સલ્ફેટ શેમાં હોય? સી વોટરમાં. તો સી વોટરમાં જ્યારે તમે કોઈ કન્સ્ટ્રક્શન કર્યું હશે ત્યારે તમારા MgSO4 અને Na2SO4ને કારણે શું જોવા મળશે તમને? તમારી સલ્ફેટ કોરોઝિનની અસર જોવા મળશે. એને કારણે તમારો સિમેન્ટ ખવાય છે અને લાંબા ટાઈમે શું થઈ જશે? એ ડેમ તમારો વેસ્ટ થઈ જશે. તો આ તમારી શું હતી? સિમેન્ટની પ્રોપર્ટી હતી. કેટલીક બેનિફિટ હતી, કેટલીક કેવી હતી? હેઝાર્ડસ હતી. તો આને તમે શું કહી શકો? પ્રોપર્ટી ઓફ સિમેન્ટ. એના પછીનો ક્વેશ્ચન છે ISI, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ સ્પેસિફિકેશન ઓફ સિમેન્ટ. મતલબ આ એક એવી સંસ્થા છે કે જે શું નક્કી કરે છે? તમે કોઈ પણ સિમેન્ટ બનાવ્યો, ફોર એક્ઝામ્પલ હાથી સિમેન્ટ, સાંગી સિમેન્ટ, આ બધા જે સિમેન્ટ આવે છે એ સિમેન્ટમાં કેટલો રેશિયો કયાનો હોવો જોઈએ? મતલબ કે એલ્યુમિનિયમ એડ કર્યું, આયરન એડ કર્યું, કેલ્શિયમ એડ કર્યું, તો એમને એડ નથી કરી દેવાનું. એનો એક પ્રોપર રેશિયો હોય કે આટલા રેશિયોમાં તમારે એડ કરવાનું થાય. અને એટલા રેશિયોમાં તમે એડ કર્યું હોય તો એ સિમેન્ટમાં તમને શું માન્યતા મળે? કોના દ્વારા માન્યતા મળશે? ISI દ્વારા માન્યતા મળે. જેમ આપણે ખાદ્ય વસ્તુમાં એકમાં જ યુઝ કરી છે એવી રીતે જે સ્ટાન્ડર્ડ કોઈ પણ કંપનીમાં અથવા તો જે તમારા ઉદ્યોગમાં વપરાતી હોય એ વસ્તુને આપણે કઈ માર્કો આપી છે? ISI. તો એના દ્વારા જે સિમેન્ટને માર્કો આપવામાં આવે છે એ કઈ રીતે આપે છે?
તો કે આ અમુક રેશિયો આપેલો છે, એ રેશિયા ઉપરથી આપવામાં આવે છે. તો રેશિયો કેટલો હોવો જોઈએ? ફર્સ્ટ આપેલો છે તમને એલ્યુમિનિયમ અને આયરન ઓક્સાઇડનો રેશિયો કેટલો હોવો જોઈએ? 0.66 કરતાં ઓછો હોવો જોઈએ નહીં. બીજો આપેલો છે તમને કેલ્શિયમ ઓક્સાઇડનો અને SiO2 અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને Fe2O3 નો આ રેશિયો આપેલો છે, એ કેટલો હોવો જોઈએ? એ 1.02 કરતાં વધારે હોવો જોઈએ નહીં. બીજું તમને આપેલું છે ઇનસોલ્યુબલ રેસિડ્યુ, મતલબ શું કહેવાય કે જે ઓગળેલા નથી એવા રેસિડ્યુ તમારા કેટલા હોવા જોઈએ? તો કે તમારા એવા રેસિડ્યુ હોવા જોઈએ તો કે એવા તમારા રેસિડ્યુ કેટલા હોવા જોઈએ? તો કે ઈ રેસિડ્યુ જે છે એ તમારા કેટલા હોવા જોઈએ? 2% કરતાં વધારે હોવા જોઈએ નહીં. અને બીજું કીધું છે વેઇટ ઓફ મેગ્નેશિયા સેલ નોટ બી એક્સેડ મોર ધેન 6%, મતલબ મેગ્નેશિયાનું જે પ્રમાણ છે એ 6% કરતાં વધારે હોવું જોઈએ નહીં. બીજું કીધું છે કે સલ્ફર કન્ટેન્ટ, સલ્ફરનું કેલ્ક્યુલેટ કાઉન્ટ કરવા જાઓ SO3 ત્યારે એ 2.75% કરતાં વધારે હોવા જોઈએ નહીં. આ બધા જે તમને રેશિયો આપેલા છે એ રેશિયો કોને આપેલા છે? ISI દ્વારા આપેલા છે. બીજું કીધું ટોટલ લોસ ઓન ઇગ્નિશન સેલ નોટ એક્સીડ 4%, મતલબ એવું કીધું કે તમે જો 10 ગ્રામ મટીરિયલ લેતા હોય તો એમાંથી 4% મટીરિયલનો લોસ થઈ જાય તો વાંધો નહીં, બાકીનું 6% કેવું રહેવું જોઈએ? એઝ ઇટ ઇઝ. એના કરતાં વધારે મટીરિયલનો જો લોસ થાય તો એ તમારો સિમેન્ટ સ્ટાન્ડર્ડ સિમેન્ટ કહી શકાય. બીજું છે તમારે ફાઇનનેસ, મતલબ જે સિમેન્ટના કણ હોય નાના નાના એ કેટલી સાઇઝ હોવી જોઈએ? તો તમને કીધું છે કે એની સાઇઝ 170 મેસ હોવી જોઈએ. આ મેસ છે એ શું આપે છે કે સાઇઝ 170 મેસ ટેસ્ટ સાઇઝ નોટ એક્સીડ 10%, 10% કરતાં એની સિમેન્ટની સાઇઝ વધારે હોવી જોઈએ નહીં. કેટલી સાઇઝ હોવી જોઈએ? તો કે 170 મેસ હોવી જોઈએ. બીજું કીધું છે સેટિંગ ટાઈમ, મતલબ કે જામવાની પ્રક્રિયા કેટલી હોવી જોઈએ? તો કે જામવાની પ્રક્રિયા મતલબ એના ઉપર પાણી અથવા તો કોઈ પણ બાહ્ય ઇફેક્ટ ન થાય એવું એટલું જામી જાય. આમ તો કેટલા દિવસમાં જામશે? 28 દિવસમાં. પણ જે બાહ્ય અમુક પરિબળો હોય એની અસર ન થાય એ કેટલા દિવસમાં હોવું જોઈએ? તો કે 30 મિનિટમાં, ઓછામાં ઓછી 30 મિનિટ અને વધારેમાં વધારે 600 મિનિટ હોવી જોઈએ. તો આટલી મિનિટમાં જે મૂકો એને તમે શું કહો? સેટિંગ ટાઈમ. બીજું આપેલું છે ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એની મજબૂતાઈ કેટલી હોવી જોઈએ? તો કે 72 કલાકમાં એની મજબૂતાઈ 300 IBS પર સ્ક્વેર કરતાં ઓછી રહેવી જોઈએ નહીં. અને 7 દિવસમાં 375 IBS પર સ્ક્વેર કરતાં વધવી જોઈએ. મતલબ કે ઓછી પણ ન રહેવી જોઈએ 72 કલાકમાં 300 IBS કરતાં, અને વધારે ન થવી જોઈએ 7 દિવસમાં 375 IBS પર સ્ક્વેર કરતાં. શું કામ વધારે ને ઓછી ન થવી જોઈએ? જો સ્ટ્રેન્થ કાં તો વધી જશે કાં તો ઘટશે તો એ તૂટી જવાની સંભાવના રહી શકે, માટે એને જે આપેલી એટલી સ્ટ્રેન્થ હોવી જોઈએ. બીજું છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, તો એમાં પણ એક જાતની સ્ટ્રેન્થ આપેલી છે કે 1600 IBS પર સ્ક્વેર કેટલા કલાકમાં? 72 અવર્સમાં. અને 2500 IBS પર સ્ક્વેર કેટલા કલાકમાં? તો કે 168 કલાકમાં આપેલું છે. આના કરતાં ન વધવી જોઈએ કે ન ઘટવી જોઈએ, નહીંતર શું થશે કે કમ્પ્રેસિવમાં શું આવવાની શક્યતા છે? તમારું શ્રિંકેજ આવવાની પોસિબિલિટી છે. બીજું કીધું હીટ ઓફ હાઇડ્રેશન, મતલબ શું થશે કે હીટ ઓફ હાઇડ્રેશન જે તમારું આવતું જાય છે કે હીટ એમાં ઇન્વોલ્વ થાય છે તો એ કેટલી હોવી જોઈએ? 7 દિવસમાં હીટ જે છે એ તમારી 65 કેલરી કરતાં વધવી જોઈએ નહીં, અને 28 દિવસમાં 75 કેલરી કરતાં ઘટવી જોઈએ નહીં. મતલબ કે ના તો વધારે હોવી જોઈએ ના તો ઘટવી જોઈએ, નહીંતર શું થશે કે તમારા સિમેન્ટમાં શું આવી શકે? પોસિબિલિટી છે કે શ્રિંકેજ અથવા તો કોઈ પણ જે પ્રોપર્ટી હોય એ કેવી આવશે? બેસ્ટ ક્વોલિટીની મળી શકશે નહીં. બીજા છે કમ્પોઝિશન, જે તમે જનરલી વાપરતા હતા, સિલિકાન, એલ્યુમિનિયમ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, SO3, આ બધા છે એ કેટલા પર્સન્ટેજમાં હોવો જોઈએ એનો તમને રેશિયો આપેલો છે. તો આ તમારે શું થાય? કમ્પલસરી યાદ રાખવાની વસ્તુ છે કે કેટલા દિવસમાં શું જામવું જોઈએ, કેટલા કલાકમાં જામવું જોઈએ, કેટલું ફોર્સ લગાડવું જોઈએ, આ કમ્પલસરી યાદ રાખો. વધારે 5 માર્કમાં નથી પૂછાતું, પણ 1 માર્કમાં અથવા તો 2 માર્કમાં તમને પૂછી શકે કે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અથવા તો ટેન્સાઇલ સ્ટ્રેન્થ ISIના માર્કા પ્રમાણે તમે લખો તો તમારે યાદ કરીને લખવી પડે. તો આ એક ક્વેશ્ચન હતો એ જે તમારે કમ્પલસરી બધાને યાદ રાખવાનું છે. અને આગળનો ક્વેશ્ચન તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે કે શું ક્વોલિટી એનામાં હતી, તો ચોપડી સાથે રાખી અને દરરોજનું દરરોજ વાંચતા જાઓ. ઓકે, તો થેન્ક યુ.